અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ। પશ્ચિમ ઝોનમાં હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે। પાલડી, આંબાવાડી, માણિકબાગ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે। પાલડીમાં વરસાદના જોરમાં વધારો થયો છે। જોરદાર વરસાદી ઝાપટું પાલડી વિસ્તારમાં અત્યારે વરસી રહ્યું છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલથી અમદાવાદવાસીઓને ગરમી અને ઉકળાટ બફારામાંથી રાહત મળી રહી છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, આપ હાલમાં કયા વિસ્તારમાં છો? ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે? ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય થવા આવ્યો। અમદાવાદ શહેરના પાલડી 4 રસ્તાની આ તસવીરો છે કે તમે જોઈ રહ્યા છો કે હાલ વિઝિબિલિટી પણ ઘટી ગયેલી જોવા મળી રહી છે, કેમ કે વરસાદનો ફ્લો એટલો જોરદાર છે, તેજ ગતિએથી વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમય પછી અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે, જેના કારણે જે બફારો અને ગરમી અનુભવી રહ્યા હતા જેનાથી લોકોને રાહત થઈ છે। કેમ કે પાછલા અઠવાડિયાની વાત કરું તો ભયંકર સખત બફારો અને ગરમીનો માહોલ અમદાવાદ શહેરમાં જોવા મળ્યો હતો। એની વચ્ચે આજે જ્યારે વરસાદનું આગમન થયું છે ત્યારે લોકોને તેમાં આંશિક રાહત પણ મળવાની છે। આમ જોઈ રહ્યા છો કે વાહન વ્યવહાર પર સીધી અસર જોવા મળી રહી છે। જે ધોધમાર વરસાદ શરૂ થયો છે, લાંબા સમય પછી વરસાદ શરૂ થયો છે એટલે લોકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। પણ માની લો કે આ જ પ્રકારનો વરસાદનો ફ્લો લગભગ અડધો કલાકથી 40 મિનિટ કે પછી કલાક સુધી યથાવત રહે છે તો અમદાવાદ શહેરના એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં નજીવા અથવા તો સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। એ જ પરિસ્થિતિનો સામનો કરવા અમદાવાદવાસીઓ તૈયાર રહેવું પડે એ પ્રકારની સ્થિતિ હાલ સર્જાતી જોવા મળી રહી છે। એટલે આ પાલડી વિસ્તાર છે, સાથે સાથે નવરંગપુરા વિસ્તાર છે, વાસણા વિસ્તાર છે, અંજલી બ્રિજ તરફનો જે હિસ્સો છે, આંબાવાડી તરફનો હિસ્સો છે, ગુજરાત યુનિવર્સિટી, જમાલપુર, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ છે। એના પહેલા લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય હતો એ અંધારિયું વાતાવરણ પણ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યું હતું અને એ અંધારિયું આભાર આપનો તમામ માહિતી બદલ।